હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આખી મજામાં જ રહેવાનું હોય મારા વાલા. ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજ આખા દીમાં અમે હું કામ કરી અને કેટલો વરસાદ આવે છે એ બધું જોવા મળશે યાર. આજનો જો વરસાદ તો આવે એવું વાતાવરણ તો થઈ ગયેલું તો છે એ મારા વાલા, લીલું લીલું. તો કેમ પણ તો બાકી તો બીજું કાંઈ હતું નહીં. તો હવે તમે વિડીયો એન્જોય કરો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. વરસાદ 3 દિન કહેતો હતો, ખાલી 24 કલાકનો થતા વરસાદ આવી ગયો. આમ કેટલો વરસાદ આવી ગયો. હવે માંડવીની ઉપાધિ હે પાડ્યો હે પાછું તમારે પાણી નથી ગયો. તો પછી આમ જો ફેમિલી, આ વરસાદ તો બહુ આવ્યો છે અને ઓલા પણ આમ તો આમાં બધે જો પાણી છે ને છોડવા મીઠા છે. બાકી સકલ જો અહીં બેઠ્યું છે. હવે સાંજનો મહિનો છે ને બેહવા મળ્યું છે. હવે બાકી વરસાદ તો બહુ આવો ભાઈ, ફૂલ વરસાદ છે મારા વાળા. દરિયો પણ દેખાય છે. વરસાદ જો કંઈક આવો છે એટલે આમ આટલો વરસાદ આવી જાય એટલે સારું કહેવાય. તો જો પાછા એટલા પાડ્યા છે ને કાલના પાડેલા છે ને હું તમને બતાવું. હા જો આમાં સંજયભાઈ પાડ્યા, બોલો. પછી વરસાદ જો એ આવે છે પણ અત્યારે થોડોક ધીમો પડી જશે, થોડોક ઓછો પડી ગયો. આ પા અને મારા પપ્પા ને મારા બાએ પડ્યા. જો અહીંયા બેઠા છે. હવે માલની ખાપ લાગશે એટલે આગળ પાડવા મળશે પાછો મેંડા. જો મારી તે આમાં પાણી નાખીને કરવાનું, પાણી નાખવું પડે છે ને. કાલવાળા મેંડા જો અમે અહીંયા શોકે બધી જશે. કાલવાળા મેંડા મતલબમાં બધા ઉછાળીને પછી હેરકા કરીને જો આવા કરવાના. હેરકા કરવાના. રામનું નામ છે મારા વાલાને. બાકી હેરકા કરવાના અને પાછો મૂકી દીધા છે. આમ જો અહીંયા જો રિંકુબેન છે ને નામ લખે છે મારા વાલા. તો રામ 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 રામ. એક ધારો ને ઈનુબેન જો ઓલા પણ મેંડા બનાવે છે. જો કાલ પણ બનાવતા, આજ પણ બનાવે છે ને. અહીં જો મારા બા મેંડા બનાવે છે મારા વાલા. અહીંયા મારું ઉપર. એલા ભાઈ, તમે મેંડા બનાવો કે પેંડા? પેંડા ખાવા કોઈ નહીં? એ હાસું. એક ભાઈ નામાં કોમેન્ટ આવેલી હતી કે રેખાબેન મેંડાની જગ્યાએ પેંડા બનાવો એમ. પેંડા બનાવી એક દહીંનું દૂધ આખો આવડે કાઈ ના કરે તો દૂધ નથી રે નાગડા તો 250 ગ્રામનો પેંડો બને છે મારા વાલા. જોઈ લેજો તમે. એ શું તો થોડોક આ મોટો બની જશે એવું બધું છે. આગળ જઈને નામ લખાતા મારા વાલા. વરસાદ સમજો એ સારું છે. જો મસ્ત વાત તમને બતાડું કેવો વરસાદ આવ્યો. તો વરસાદ વધી ગયો મારા વાલા. બહુ વરસાદ પડે છે. તમને અહીંયા બતાડતા છે. તો આવે ને વરસાદ નહીં આવે જ તે મારા વાલા. તરબૂચ બતાડો તમને. તરબૂચ જો આ તરબૂચ છે. આ તરબૂચ છે. બાકી વરસાદ તો આવે જ છે. વધી ગયો, બોલો વધી ગયો વરસાદ. વધી ગયો મારા વાલા. તો ફેમિલી, આમ જો અહીંયા છે ને પાયલવા રિપેરિંગ કામ થાય છે. અમારા રિંકુબેન પાયલવા રિપેરિંગ કામ કરે છે. બાકી આવા બધું પાયલવા છે. નાના પાયલવા છે મારા વાળા. બાકી મારા બાજુ અહીંયા રોટલા બનાવે છે. કવડા મોટા હું તમને આગળ બતાડું. બા રોટલા કેવા ખબર છે? 7 પડિયા રોટલા હોય ને. આ બા કેટલા પડિયા રોટલા? 7 પડિયા રોટલા. અહીંયા દેખાય તો ફેમિલી. એટલે એક જો અહીંથી નામ આવા તો 7 પડિયા રોટલા હોય મારા વાળા. અને આ જો કંઈક અવડો રોટલો છે. તાવડીથી થોડોક નાનો છે એવો રોટલો છે. જો મારું બાજુ રોટલા બનાવે છે. આ સ્કેલે તો નહીં પણ ઓલા ઘરે હું તમને બતાડી કેમ 7 પડિયો રોટલો ઘડાય એમ. આ તો જો બની ગયો છે. બહુ મોટો બની ગયો છે. અને સોલાની સારોબાર તો બંધણ કરી નાખ્યું.
વરસાદ ચાલુ હોય તો બંધ કર તો ચાલી જાય તો વરસાદ ચાલુ ના બાકી જો રોટલા વાલા પણ નાખો છો તમને બતાડી દઉં હવે જો હવે અને ફેમિલી જો આ રોટલી જો પાકે પાકે છે અને મારા ગઢામાં જો અહીંયા આવેલા છે જરા આગળ ઘડે દઈને તમને હું બતાડી દઉં કેટલા પડ્યો રોટલો હોય ને એની ઉપર અત્યારે સરસ ચાલે છે 7 का 8 પડ થાય એમ કે બોલો મારા ગઢામાં હા આસલે ગણ દઉં હવે તો રોટલાને હે ને ખાલી આમ એમણો વણે છે ભાઈ જો હવે તેલ ચોપડી છે તેલ હા ગણવાના છે આજકાલ હા 1 2 3 4 પર થઈ ગયા એવું છે 7 પડ્યા કે પણ 8 પડ્યા છે ભાઈ મારા ગઢામાં એમ કે 8 પડ્યા છે કે 8 પડે થાય ને ગણવાની પણ મને એલા અમારા રોટલામાં ગણતા નહીં આવડતું બા તમે જ કીજો 8 પડ કીધો 8 પડ કીધો ભાઈ હાલો 8 પડ થઈ ગયા છે ભાઈ બાકી પહેલો જો અહીંયા બે રિપેરિંગ થઈ ગયા હા 1 2 3 4 5 6 7 8 ને 9 9 પર છે હાલો એટલા જેટલા ખાના ને એટલા પડ બોલો મિત્રો એમ બહુ છો મારા વાલા બસ જો આમ હોય આ રોટલો છે ફેમિલી આ કવડો મોટો પાછો રોટલો છે આ તાવડી પાછી મોટી છે યાર નાની તાવડી આ ઈ છે મને તો મોટી લાગે લે ઓહો દાદુ કીધું બોલો એ કેમ બાકી રોટલો રાખેલ છે તાર ભાઈ હે મહેમાન આવજે ને ત્રણ રોટલા સરાદમાં હા ત્રણ રોટલા બનાવે છે મોટી તાવડી એવી મોટી તાવડી એને હાથાડી નથી કેમ બોલો બોલો મુકેશભાઈને ખવડાવવા હાલે લે પછી સોનલબેન આવે સોનલબેન ને ખવડાવવા બાકી આવું બધું છે મારા વાલા હા તાવડી પાછી ડબલ પટ્ટી ની રાખેલી છે મોટી મોટા રોટલા મેકેલી છે હાથની તલ્લે લાવો પેલી દીવા ટાઈમ મળે નહીં તાવડી એમાં પીર છે કઈ વખત ન કરતા પણ નાલ પાકે ચાવડી નાસ્તી મળે બીજા ટાઈમ મળે બીજા હજી નાન્યું ગેસ ની બીજું આવ્યું મળે પણ આવ્યું નાન્યું બીજું નહીં ગેસ હા પછી આ તાવડી બદલી દેવાય પછી મોટી તાવડી હવે મતલબ આનથી મોટા મોટા રોટલા પછી તો ભાઈ આનથી મોટા મોટા રોટલા છે આ ઈ રોટલા છે ને મારા વાલા પણ નાના છે યાર જો આ રોટલા છે નાના છે યાર અમે કઈ ખમણથી કઈ કહેતા નહીં પણ નાના છે યાર ફેમિલી હું તો પાછું જો અમારા જૂના ઓલો નવું ઘર છે ને એના રહોડામાં હું એવો છું તમને તાવડીઓ બતાડવા મારા વાલા આ તાવડીઓ છે જો સોલાની તાવડી છે મોટી મોટી આ 3 તાવડીઓ છે ને મસબાટું અમે ફેવરેટ રાખેલું છે સ્પેશિયલ મસબાટું મસ્ત શરૂ થઈ જાય કે એટલે ભૂખ ન લાગેલો ને ભૂખ લાગેલ ન એટલે બે જણાથી એક રોટલો ખૂટવાડવાનો ભૂખ લાગેલો હોય ને તો એક વગા એક રોટલો ખાઈ કે હું તો જો ભાઈ રોટલો ખાઈ નહીં કહું એવડો મોટો કારણ કે જે કામ કરતા હોય ફૂલ એને ખાવાનું હોય તો રોટલાવાળા મારા મસબામાં ઘરેથી બનાવીને લઈ જવા પડે ઘરે જ મારા માં બનાવી દે બાકી એક તાવડી છે અહીંયા જેટલી આવડી હા નાની એમથી છે એ આપણે તમને હું આગળ કમ્પેરિઝન કરાવી દઉં કવડી છે એમ તો આ તાવડી છે ને મારા વાલા અહીંયા હાવ હે કે હાદા રોટલા આપણે જે રોટલો ખાઈને અવડા રોટલાની તો તમે જુઓ તાવડી આ તાવડી હવે તમને ખબર પડી છે ને આ તાવડી કવડી છે એમ આ પછી કંઈ ગેસની તાવડી નથી મારા વાલા સોલાની તાવડી છે જુઓ તમે એમ પછી આ નાની એમથી છે પતલી એમથી છે પણ હાલે અને આ તાવડી પછી મોટી અને મારા મમ્મી જે રોટલા કરતા ની પાછા જો આ તાવડીમાં રોટલા કરતા હો પાછા આ તાવડીમાં મૂકી દેવી પડે ભાઈ ભાંગી જે હોય ને તો લોસા થાય હાલો પછી આપણે બધું તાવડીઓ અહીંયા હત્યું ને આમ મૂકી દઈએ યાર નવ પડ્યા રોટલા ઓહો હો મને તો નવીન લાગ્યું યાર તમને હું કેવું લાગ્યું પાછું કીધે જો કોમેન્ટ કરીને બાકી આવું બધું છે યાર અને યાર આ મિત્રો મેં જો મરસાનો ટોક કરી લીધેલો છે સોમાં આઠુંથી કે જો કે અત્યારે તો સોમાં હું ચાલે પણ આ અમારી સિઝન ચાલુ હોય ને તેવા દળાવવાના ન હોય આ મરસા મેં ટોક કરી લીધા આમાં હે કે નિમક ભેળવેલું હોય આમાં નિમક ભેળવેલું હોય
પછી તેલ પણ ભેળવેલું હોય. આ મરચું બીજું બધું કાંઈ નહીં, આમણે મૂકી દે એટલે આ મરચાંને અમે કાંઈ થાય નહીં, કાંઈ એટલે કાંઈ ન થાય. અહીંયા 1 2 હતા પણ ખવાઈ ગયેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 છે, 15 જેટલા હતા એટલે અમે ખાઈ ગયા છીએ મારા વાળા. બાકી કાંઈ વાંધો નહીં યાર. મોકરાવી લીધું ચાલો મળું એમ તો આ શેરવવું પડે. એ આખું રાખજે મારે હાટું. એના બટકા કરી નાખ. કેટલા? 3 બટાકા તો કરવા પડે. આપી તમારે માટે 4 બટકા કરી નાખ. 3 થાય તો 4 4 3 થાય તો ઘણો નહીં દઈ ગણેલા જ હોય. ઘણો નહીં પણ એક માથું એક પૂછડી એને 2 પેટા કેટલા? 4 છે. એક પહેલો 3 પડવો થાય. 4 માથું નહીં ગણવાનું. એમ જોડવા કઈ પાલું અમે લઈ આવ્યું કે બીજે કઈ નહીં. બાને એક પહેલો 3 પડવો થાય. જોઈ લો તો પેલા થોડે જ છે. તો ફેમિલી આ છે ને અમારા દાદાને શાક સડે છે. આ જો આ તો આમાં ઈ સડે છે. ઢાંકી જાય કા તમારે શાક સડે ને આમાં? અમારું તેડું પડે ને પેલું અમને ભૂખ ન લાગે અને ઓલા પણ મળે. અહીં ના મોળાય છે ભાઈ. પાલવાના મટકા જરા. હા નાખો તેલ. અચ્છા આપો. હળદર વઘાણી કહેવાય કે નહીં કહેવાય? વઘાણી નાખી દે. ગુજરાતીમાં આપણે વઘાણી. બાંધેલી જો હું છું મૂકી દી ગળી. ગળી તોડે નાખી. હા બહુ બોલો શું કરવું હવે? બાકી નિમક મરચું હવે હળદરવાનું. એક નાખ્યું પાણી નાખી. હવે નાખવાનું છે પાણી. પાણી નાખવાનું. હવે મેકવાનું છે. મસ્તીનું શાક સુધી જો. હા તો મિત્રો આવું બધું હતું યાર આજનું. કંઈક જો મેંડા બેંડા બધું પાડ્યું છે આજનું. આવું કંઈક કામ હતું. મેળો પણ હતો. આઠમનો મેળો પણ અમે છે ને મેળામાં પણ જઈ આવ્યા. એ વિડીયો નહોતો બનાવ્યો કારણ કે ના વરસાદ ચાલુ થઈ ગયો. હું અહીંથી ગયો ત્યાં સુધી તો બીનો પણ ના મેળામાં પી ગયો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. પછી એમણે વિયેવા જ લેવું હતું એ લીધું ગાયકામાં. પછી વિયેવા એવું બધું હતું. તો કેવો લાગ્યો તમને આ મારો વિડીયો? જો સારો લાગ્યો તો આ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય 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 બાય.